નમસ્કાર મિત્રો જન્મકુંડળી મેળાપ કરતી વખતે સૌથી વધારે જે ગુણ મળતા હોય છે એ નાડી દોષના હોય છે। પણ ઘણી વખત એવું બને છે કે કેવલ સાંભળી કે નાડી દોષ આવે છે આવું સાંભળીને પણ આપણે લગ્ન કરતા નથી, જેનાથી સારા છોકરા અથવા સારી દીકરીઓનો જે સંબંધ હોય એ આપણા હાથમાંથી છટકી જાય છે। પણ નાડી દોષના 3 પરિહાર છે એ અવશ્ય આપણે જોવો જોઈએ। પહેલો પરિહાર એ છે કે આપની રાશિ અને સામેવાળાની રાશિ વૃષભ હોય તો આપ લગ્ન કરી શકો છો। સાથે બીજો પરિહાર એ છે કે બંનેની રાશિ એક હોય પણ નક્ષત્રો અલગ અલગ હોય તો પણ આપ લગ્ન કરી શકો છો। નાડી દોષના પરિહાર છે। સાથે ત્રીજો પરિહાર એ છે કે બંનેના નક્ષત્રો એક હોય પણ રાશિ અલગ અલગ હોય તો પણ આપ લગ્ન કરી શકો છો। મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયો તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો। ચેનલને પહેલી વખત જોતા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક અવશ્ય કરજો। નમસ્કાર।